જય હિન્દ દોસ્તો, આજે આપણે આવી ગયા છે તલાટીના MCQ લઈને, જે આવનારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેલી છે. તેમાં સૌથી પહેલાં આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ તો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દૂરથી ફેંકવાનું સાધન. મિત્રો, આનો જવાબ આવી જશે અસ્ત્ર. હવે આપણે વાત કરીએ તો બીજા પ્રશ્નની વાત કરીએ તો, નીચેનામાંથી કયો સમાસ એક પ્રધાન નથી? તો મિત્રો જવાબ આવી જશે દ્વંદ્વ. દ્વંદ્વ એ એક પ્રધાન નથી. ત્રીજા પ્રશ્નની વાત કરીએ મિત્રો તો, બોડેલી તાલુકો કયા જિલ્લામાં આવે છે? મિત્રો, બોડેલી તાલુકો છોટાઉદેપુર જિલ્લામાં આવે છે. ચોથા પ્રશ્નની વાત કરીએ તો મિત્રો, આયુષ્માન ભારત યોજના બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આયુષ્માન ભારત એ બીજા મોદી કેર નામે પણ ઓળખવામાં આવે છે. પાંચમા પ્રશ્નની વાત કરીએ મિત્રો, સ્નેહરમની આત્મકથા નીચેનામાંથી કઈ નથી? તેમાં મિત્રો આવી જશે મારી દુનિયા. એ સ્નેહરમની આત્મકથા નથી. આગળ વાત કરીએ તો મિત્રો, કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો? તો કવિ રમેશ પારેખનો જન્મ અમરેલી જિલ્લામાં થયો હતો મિત્રો. આગળ વાત કરીએ તો, ભારત થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો ભારત થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના એની બેસ્ટન નામે કરી હતી. આગળ વાત કરીએ તો મિત્રો, અમે વનમાં પાન થઈ ફરકી રહ્યા. આ કાવ્ય પંક્તિ કોની છે? તો દોસ્તો, આ કાવ્ય પંક્તિ સુરેશ દલાલની ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો, અમરત કાકી કઈ કૃતિનું પાત્ર છે? તો અમરત કાકીને લોહીની સગાઈ કૃતિનું પાત્ર પણ ગણવામાં આવે છે. આગળ વાત કરીએ તો મિત્રો, ભમો ભરતખંડમાં સફળ બોમ્બ શોધી વળે વ્યક્તિનો સંત ઓળખાવો. તો એમાં આવી જશે મિત્રો પૃથ્વી. આગળ વાત કરીએ તો, રાવજી પટેલનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? તો મિત્રો, રાવજી પટેલનો જન્મ ખેડા જિલ્લામાં થયો હતો. આગળ જોઈએ મિત્રો, મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો? મિત્રો, મૈત્રક વંશનો અંતિમ રાજા શિલાદિત્ય સાતમો હતો. આગળ વાત કરીએ તો મિત્રો, વર્ષ 2019 સુધીમાં કુલ કેટલી વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર એનાયત થયો હતો? એટલે ભારત રત્ન એવોર્ડ કેટલા વ્યક્તિઓને આપવામાં આવ્યો હતો? એમાં આપણો જવાબ આવી જશે 48 વ્યક્તિઓને આપવામાં આવ્યો હતો. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો, પ્રકૃતિ જ મારી માં રહી છે નિપાત જણાવો. એમાં જવાબ આવશે મિત્રો જ. કેમ કે પ્રકૃતિ જથી જ પ્રકૃતિ. આગળના પ્રશ્નમાં જુઓ મિત્રો, ગાધાર તેલ ક્ષેત્ર કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો, ગાધાર તેલ એ ભરૂચ જિલ્લામાં આવેલ છે. આગળના પ્રશ્નમાં જોઈએ મિત્રો, વાસરડું જોયા વગર દૂધ દેહવા દેતી ગાય. મિત્રો, પ્રશ્ન બહુ અગત્યનો છે કે ગાય વાસરડું જોયા વગર પણ દૂધ આપે છે. એ ગાયનું આપણે નામ જણાવીશું. કવલી ગાય એ વાછરડા જોયા વગર પણ દૂધ આપતી હોય છે મિત્રો. હવે મિત્રો, આગળના પ્રશ્નની વાત કરીએ તો, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? એના સ્થાપક હતા મિત્રો મનમોહન માલવીય. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો, તાજેતરમાં ભારતનું પહેલું કોરોના મુક્ત રાજ્ય કયું બન્યું હતું? તો મિત્રો, તાજેતરમાં ભારતનું પહેલું કોરોના મુક્ત રાજ્ય અરુણાચલ પ્રદેશને ઓળખવામાં આવે છે. આજે મિત્રો આપણે એટલા પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. ચલો મળીએ આવતા નવા વિડીયોમાં. જો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તેમજ લાઈક કરવાનું ના ભૂલતા. આપણે આવા પ્રશ્નો મળી રહેશે.